જો લાલુનું બે હવે કેરમ રમશું, એનો પાવડર પણ નાખી દીધો છે, મારું સ્ટ્રાઈકર મને દઈ દીધું છે, અને હવે કુકરી હમણાં એ ગોઠવશે. જરા કે ભૂલ થાય ને તો તરત જ પોતે સુધારી લે. જો એ કુકરી ગોઠવે છે. એને બે કુકરી નીકળી જાય. જો કે ઘણી બધી કુકરીઓ કાઢી લે. બીજી જો અત્યારે અમે નીકળી ગયા છે, કઈ બાજુ જઈએ એનું કાંઈ નક્કી નથી, અને બસ ગાડી ચાલુ કરી દીધી છે. ખાલી એમ જ બેઠા હતા તો એમ થયું કે હાલો આટો મારી આવી, કેમ કે તડકા એટલા પડે એટલે બપોરે તો ક્યાંય નીકળાય નહીં ને હમણાં ક્યાંય નીકળાય નથી, તો એમ થયું કે લાલાભાઈને જવું હતું કે હાલો જવું નીકળી ગયા છે. સીધ જવું માસી ને ત્યાં માસી, હા તેરી માસી. એ જો અત્યારે ગિરનારનો નજારો પડતા તો અંધારું થઈ જાય. આપણે બિલખાનો આનંદ આશ્રમ આવી ગયો છે. બહુ સરસ. પહેલાં ત્યાં સંસ્કૃતની હજી પણ હશે, સંસ્કૃતની પાઠશાળા, અને સંસ્કૃત બહુ સરસ ભણાવે. અને હવે આવશે ચેલૈયાનું ખાનણીઓ, કે જ્યાં ભગવાન પોતે સાક્ષાત આવ્યા હતા ને, ચેલૈયાને ખાંડેલો હતો એના માતા પિતાએ. બાપુનું પ્રવેશ દ્વાર. તો જો આપણે ઘરે જ મેંગો આઈસ્ક્રીમ બનાવ્યું છે, મેં અને મારા સને થઈને બનાવ્યું છે, અને ખૂબ જ સરસ મજાનું ટેસ્ટી બન્યું છે. અને જો તમારે આ રેસીપી જોવી હોય ને તો મારી બીજી ચેનલ છે દમૂસ કિચન, તેમાં જઈને જોશો ને તો તમને આઈસ્ક્રીમની રેસીપી જોવા મળશે, અને ખૂબ જ સરસ બને છે. અને પછી અમે બનાવ્યો તો કેરીનો છુંદો, એક લાલ ચટણી નાખીને એક ચટણી વગરનો, તો બંને છુંદા પણ મેં બનાવેલા હતા. એની રેસીપી પણ તમને દમૂસ કિચનમાં જોવા મળશે. તેમજ ગોળ કેરીની રેસીપી છે. ગોળ કેરીની રેસીપીમાં પણ અત્યારે તમે જુઓ ને તો મારે અંદર 37K વ્યૂ થઈ ગયા છે. અને એમ પછી મેથીયા ગુંદા બનાવ્યા છે. આ બધી રેસીપી તમને દમૂસ કિચનમાં જોવા મળશે. રેશમ પટ્ટો એ ઉમેરી દેશું, અને થોડું છે કાશ્મીરી મરચું ઉમેરી દેશું, અને સારી રીતે મિક્સ કરી લેશું. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવું. આમાં મેં અડધો છે એ ચટણી વગરનો જ બનાવ્યો છે, કે જેમાં લાલ મરચું પાવડર ઉમેર્યો નથી. ગરબો છે ને તે બધો જ સડી જાય છે. જો આપણો એકદમ કેરીનો તડકા છાયાનો છુંદો છે, એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. આપણે 3.5 કિલો કેરી અને 4 કિલો ખાંડ, એટલે 3.5 કિલો કેરીમાં આપણે છાલ, ગોટલા અને બધું નીકળી જાય ને. અને તમે જોઈ શકો છો, જો થોડું
થવા માંડ્યો છે. જો આવી રીતે બતાવું ને એટલે પાણીનો ભાગ છે એ જરાય નથી. ચાલો આપણે ચટણી પાવડર પણ ઉમેરી દઈએ. તો બીજા વાસણમાં અડધો લઈ અને તેમાં આપણે ચટણી ઉમેરીશું. લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. લાલાભાઈને ખાવાતા નૂડલ્સ, મેગી બનાવીને નહીં પણ આ મંગાવીને ખાવાતા, તો ભોલુભાઈ મંગાવી દીધા છે અને અમે તો જમી લીધું છે.